वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देव श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवन। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। દયાનંદ સ્વામી, બીજું એમનું નામ ઉત્તમાનંદ સ્વામી હતું। પોતે કવિ હતા, વિદ્વાન હતા। કાલે આપણે જોયું કે ગ્વાલિયરના રાજા, એમનો જે દિવાની દ્વેષીલો હતો, એમણે રાજ્યમાં શાસ્ત્રાર્થ માટે દયાનંદ સ્વામીને બોલાવ્યા અને એ વખતે દયાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની દયાથી 152 વિદ્વાનોના જે પ્રશ્નો હતા એના જવાબ આપ્યા। પછી ભગવાને વિચાર કર્યો કે દિવાનને દ્વેષ હોવાને કારણે કદાચ સંતોને હેરાન કરશે। એ વખતે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે પધાર્યા છે અને રાજાને દર્શન આપ્યા છે। બીજી પણ ધર્મ જ્ઞાન આદિકની ઘણી વાતો કરી। તે સાંભળીને રાજા, દિવાન, પંડિતો અને સૌ નગરજનો ખૂબ રાજી થયા। સ્વામિનારાયણ ભગવાનનો તથા સત્સંગનો અતિશય ગુણ આવ્યો। વળી આ પરચો જોઈને તથા સંતોની પ્રતિભા જોઈને દિવાનને જે દ્વેષ હતો ને એ ટળી ગયો। સૌનો અતિશય ગુણ આવ્યો। મનમાં થયું સ્વામિનારાયણ સાચા છે, એમનો સંપ્રદાય સાચો છે, એમના આચાર્ય અને સંતો સાચા છે। આ રીતે સભા જીતીને દયાનંદ સ્વામી વગેરે પરમહંસો ઉતારા ઉપર આવ્યા। આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા અન્ય સંતો ભક્તોને સભાનું સઘળું વૃત્તાંત કહ્યું। સાંભળી સૌ સંતો ભક્તો રાજી થયા અને બોલ્યા, આ તો સ્વામિનારાયણ ભગવાને સાથે રહી આપણા સૌની રક્ષા કરી। આ રીતે આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન સાચા સંતો ભક્તોની પડે પડે રક્ષા કરે। તેથી જ હજારો સંતો ભક્તો આનંદમાં રહી, સહજાનંદમાં રહી અને ભજન કરી દિવ્ય જીવન જીવે। સત્સંગની આ જ દિવ્યતા છે। આ પ્રસંગથી આચાર્ય સહિત સૌ સંતો ભક્તોને અતિ આનંદ થયો। દિવ્યતાનો પાર ન રહ્યો। સૌ ખુમારી સાથે સત્સંગ ભજન કરવા લાગ્યા। પછી બીજે દિવસે સવારના પરમાં રાજાએ પોતાના જાસૂસને ઉતારા ઉપર મોકલ્યો। કોઠારીને બોલાવીને મોદી ખાનામાંથી 350 માણસના પાકા સીધાનો સામાન તૈયાર કરાયો।
બળદ, ઘોડા, હાથી વગેરે માટે ખડ, દાણા સહિત એ સામાન ગાડામાં ભરાવીને મહારાજશ્રીને ઉતારે મોકલો. ભાઈ રાજા પોતે આચાર્ય શ્રી પાસે આવ્યા, વિનંતી ભરી આગ્રહ કરી, 2 દિવસ ગ્વાલિયરમાં રાખીને ખૂબ સેવા કરી. પછી 3જે દિવસે સોનાની અંબાડીવાળા હાથી ઉપર બેસીને દિવાન, ફોજદાર તથા કેટલાક હથિયારબંધ સિપાહીઓને સાથે લઈને રાજા ફરી ઉતારા ઉપર મળવા આવ્યા. નિર્માણી થકા આચાર્ય મહારાજ શ્રીને વિનંતીપૂર્વક પગે લાગીને હાથી ઉપર બેસવા કહ્યું. પછી પોતે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે બેસી વાતે ગાતે શહેરમાં નગર યાત્રા કરી પોતાના દરબારમાં પધરાવીને ભારે વસ્ત્ર ઘરેણા પહેરાવી ચંદન પુષ્પ વડે મહારાજ શ્રી સંતોની પૂજા કરી આરતી ઉતારીને બોલ્યા કે હે મહારાજ શ્રી, તમે પરમ દિવસે સભામાં અમને દર્શન આપી મેળા ઉપર ચડ્યા, પછી ત્યારથી કયા થઈને ઉતર્યા હતા ને તમારી સાથે એક જરિયાની વસ્ત્રવાળા દિવ્ય અલૌકિક પુરુષ હતા, એ ક્યાં ગયા? તો મેળા ઉપરથી અદૃશ્ય થઈ ગયા. એ વાતનું મને બહુ આશ્ચર્ય જણાયું. તે સાંભળીને દયાનંદ સ્વામી ગ્વાલિયર નરેશને કહે, રાજા, સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, કારણના કારણ અને મહાસુખકારી છે. એ જ પોતે આચાર્ય શ્રીનું રૂપ લઈ દિવ્ય રૂપે આવ્યા હતા. ભગવાનના આવા દિવ્ય દર્શનથી આપણે ફાવી ગયા છીએ. આ સત્સંગમાં ભગવાન પ્રગટ છે. આપણે પ્રગટ ભાવ રાખીએ તો દોષો પરોક્ષ થાય. આ રીતે સંતોએ સ્વામિનારાયણ ભગવાનના અવતારીપણાની અને મહિમાની ઘણીક વાતો કરી. તે સાંભળીને સૌ બહુ રાજી થયા. પછી ગવૈયા સાધુ વિષ્ણુદાસજી, સાધુ નંદકિશોરદાસજી તથા સાધુ હરિકૃષ્ણદાસજી પાસે ગાવણું કરાયું. તે સાંભળીને સૌ અતિ રાજી થયા. પરંતુ એક શાસ્ત્રી ભણેલ અને ગર્વિષ્ઠ હતો. એને મનમાં એમ જાણ્યું છે તે દિવસે હું સભામાં નહોતો એટલે સભા જીતી ગયા, પરંતુ આજ હું રાજાની સભામાં જઈને પ્રશ્ન પૂછું, એમને જીતી લઉં એમ જાણી તત્કાળ સભામાં આવી નમસ્કાર કરીને બેઠો. અને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સામું જોયું કે તરત એને મહાઅલૌકિક રૂપે મહારાજ શ્રી અને સંતો દેખાણા. સ્વામિનારાયણ ભગવાનના ચતુર્ભુજ રૂપે દર્શન થયા. તે જોઈને શાસ્ત્રી હતો ને એ તો પ્રશ્ન પૂછવાનું જ ભૂલી ગયો. 2 હાથ જોડી સ્તુતિ કરી મહારાજ શ્રી અને સંતોના વખાણ કરવા જ લાગ્યો. બોલ્યો, સ્વામિનારાયણ ભગવાન તો કરોડો બ્રહ્માંડના નાથ છે. આ સત્ય વાત મને સમજાણી એથી મારું અભિમાન પાણી થઈને પીગળી ગયું. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આવા આચાર્ય શ્રી અને આવા મુક્ત સમાન સંતો ભક્તો આ વિશ્વમાં મેં ક્યાંય જોયા નથી. જેને અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને એને જ આવું દિવ્ય દર્શન થાય છે. મારા અનંત જન્મના પુણ્ય થયા ત્યારે હું આજ આવા આચાર્ય શ્રી સંતોના દર્શન પામી અને ધન્ય ભાગ્ય બન્યો. આવું અલૌકિક ચરિત્ર જોઈ આજ મારું અંતર પવિત્ર થયું. આવી શાસ્ત્રીના મુખેથી વાત સાંભળી સર્વે આશ્ચર્ય પામ્યા. હાથ જોડી સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સાથે રહી
ગ્વાલિયરમાં દિગ્વિજય કરાયો. તેથી સૌ સંતો ભક્તોને ખૂબ આનંદ થયો. જે ભગવાનને રાખે છે ને એનું ભગવાન રાખે છે. જે ભગવાનને ભૂલતા નથી ને એને ભગવાન ક્યારે ભૂલતા નથી. જ્યારે યાદ કરે ને ત્યારે હાજર થાય છે. તમામ વિઘ્નોથી રક્ષા કરે છે. ભક્તનો વિજય કરે છે. માટે આવા સ્વામિનારાયણ ભગવાન અખંડ આપણી સાથે છે. એમ સ્વીકારીને ભજન કરવું ને તો અતિ આનંદ થાય. જે રીતે ગ્વાલિયરમાં દયાનંદ સ્વામીએ સભા જીતી એ જ રીતે અયોધ્યામાં અને કાશીમાં પણ શ્રીહરિએ સાથે રહી સ્વામીનો વિજય કરાવ્યો. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી ઉત્તમાનંદ સ્વામીને અયોધ્યામાં પંડિતોની સભા જીતવાનો યશ આપ્યો. આ પ્રસંગ સાંભળી આપણા હૈયામાં આનંદ થાય એવી બાબત છે. એકવાર આચાર્ય શ્રી અયોધ્ય પ્રસાદજી મહારાજ પોતાના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજ સાથે લઈને અયોધ્યા પધાર્યા હતા. અયોધ્યામાં કેશવ પ્રસાદજીના ખૂબ ધામધૂમથી લગ્ન થયા. સર્વત્ર આનંદનો સાગર લહેરાયો. સૌના હૈયામાં ભગવાનનો આનંદ અને સત્સંગનો દિવ્યાનંદનો લહેરાતો હતો. એ પ્રસંગે જે ઘટના ઘટી એ હવે આપણે જાણીએ. કેશવ પ્રસાદજી મહારાજના લગ્ન પ્રસંગે મહારાજશ્રીએ સૌને ભોજન પાણી અને દાન દક્ષિણાઓ આપી સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વગાડ્યો. તેથી ત્યાંના સંતો મહંતો અને વૈરાગીઓમાં ઈર્ષા પેદા થઈ. હજી લગ્નને થોડો સમય વીત્યો હતો ત્યાં અયોધ્યાની યાત્રાએ કાશીના કેટલાક પંડિતો આવ્યા. વૈરાગીના અખાડામાં ઉતારો કર્યો. ત્યાંના કેટલાક ભણેલા વૈરાગીઓ અને કાશીના ભણેલા કેટલાક પંડિતો સર્વએ મળીને ત્યાંના રાજા માનસિંહને કહ્યું કે ગુજરાત દેશમાં સ્વામિનારાયણનો પંથ ચાલે છે. એ વખતે અયોધ્યાના રાજા માનસિંહ હતા. એમાં કેટલાકને તો નેત્ર મીચાવી 2-2, 3-3 દિવસ બેસાડી મૂકે છે અને કહે છે કે સમાધિ થાય છે. વળી શ્રી રામચંદ્રનું ભજન મુકાવીને સ્વામિનારાયણ પોતાનું ભજન સ્મરણ કરાવે. કેટલાક જનોને પોતાના આશ્રિત કર્યા. વળી લોકો એમ કહે છે કે સ્વામિનારાયણે મુખ્ય 2 ગાદી ઉપર 2 આચાર્યો સ્થાપ્યા છે. એમની પાસે કેટલાક ભણેલા વિદ્વાન સાધુઓ છે. તે પૈકીના અમદાવાદના આચાર્ય અત્યારે આ બાજુ આવ્યા છે. માટે હે રાજન, એ આચાર્યને અને એના સંતોને આપણી કચેરીમાં તેડાવો તો અમે એની સાથે સભા કરી આપણી જીત કરી અને એના સંપ્રદાયને ખોટો ઠેરાવીએ. આજ બરાબર જોગ આવ્યો છે. અયોધ્યાના રાજા માનસિંહે કાશીના પંડિતો અને અયોધ્યાના વૈરાગીઓની વાત સાંભળીને કહ્યું, બહુ સારું, તમે જાઓ, તમારામાં જેટલા ભણેલા વિદ્વાનો હોય ને એ સર્વેને સાથ લઈને તૈયાર થાઓ. હું એમને છપૈયાથી તેડાવું છું. તમે તમારી રીતે શાસ્ત્રો, મંત્રો, શ્લોક વગેરે શીખીને તૈયાર થઈ જાઓ. રાજાએ છપૈયાથી આચાર્ય મહારાજ સંતોને તેડવા પોતાનો જાસૂસ મોકલો. અયોધ્યામાં વૈરાગીઓ અને પંડિતો પરસ્પર કેવા પ્રશ્ન પૂછવા વગેરે આયોજનો કરીને તૈયાર થયા. છપૈયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ઉત્તમાનંદ સ્વામી વગેરેને સમાચાર મળ્યા.
મહારાજ શ્રી પણ પોતાના ઠાઠ માઠ સાથે અયોધ્યા પધાર્યા. પ્રથમ રાજ દરબારમાં પધરામણી કરી. રાજાએ વિશાળ સભાની વ્યવસ્થા કરાવી અને મોટી સભા ભરાણી. તે સભામાં એક બાજુ કાશી અને અયોધ્યાના મોટા મોટા ભણેલા વિદ્વાન બ્રાહ્મણો અને વૈરાગીઓ આવીને બેઠા. બીજા પક્ષે આચાર્ય મહારાજ અને ઉત્તમ આનંદ સ્વામી વગેરે વિદ્વાન સંતો બેઠા. બંને પક્ષે ભારે ધાર્મિક ચર્ચાઓ ચાલી. થોડી વાર સુધી મહારાજ શ્રી એ ચર્ચાને સાંભળી જ રહ્યા. પછી એમણે હિન્દુસ્તાની ભાષામાં ત્યાગીના, રાજાના તથા ગ્રસ્ત ભાઈ અને આચાર્યના ધર્મ સંબંધી ઘણીક વાતો કરી. પછી સેવક રામ શાસ્ત્રીએ સ્વામિનારાયણ ભગવાનના અવતાર નિરૂપણની વાર્તા કરી. તે સાંભળીને સર્વે પંડિતો એકદમ બોલી ઉઠ્યા, તમે સ્વામિનારાયણને ભગવાન કેમ કહો છો? તે સાંભળીને સેવકરામ શાસ્ત્રી દબાણા. એને ઉત્તમાનંદ સ્વામી કહેતા દયાનંદ સ્વામી સામે જોયું. સ્વામી એની શાન સમજી ગયા એટલે ચર્ચાની બાજી પોતે સંભાળી લીધી. ઉત્તમાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને અંતરમાં સંભાળી છાતી કાઢી આસન ઉપરથી એક હાથ ઊંચા થઈને ઉપડતે હાદે ગંગાના પ્રવાહની જેમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવા લાગ્યા. એક પહોર સુધી અનંત શાસ્ત્રના પ્રમાણ લાવી શ્લોકો બોલીને વાતો કરી. 3 કલાક સુધી. તે સાંભળીને સભાના સર્વે પંડિતો વૈરાગીઓ દબાઈ ગયા અને સર્વે દિગ્મૂઢ બની ગયા. છેવટે ઉત્તમાનંદ સ્વામી અયોધ્યા તથા કાશીના પંડિતોને જીતી લીધા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિજય કર્યો. અયોધ્યાના રાજા માનસિંહ અને નગરજનોએ સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. આવી રીતે ઉત્તમાનંદ સ્વામી વગેરે પરમહંસો અયોધ્યામાં સભા જીત્યા. પરમહંસોનો પ્રભાવ જોઈ પંડિતોએ પોતાની હાર સ્વીકારી અને સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. એ જ સમયે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે પધાર્યા. અયોધ્યાના મહારાજા માનસિંહને ચતુર્ભુજ રૂપે દિવ્ય દર્શન આપ્યા. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન પામી માનસિંહ રાજા પ્રેમથી બોલ્યા, ઓહો, આ સ્વામિનારાયણ તો પુરુષોત્તમ ભગવાન છે. એ પંડિતો, તમને આ વાતની ખબર નહીં હોય, પરંતુ હું જાણું છું. પહેલાં અહીં એના પિતા ધર્મદેવ રહેતા હતા. તે વખતે ઘનશ્યામ પ્રસાદજીની સાથે કેસરી સંઘ, દિલ્હી સંઘ, ભવાની સંઘ અને હૃદયેશ્વર વૈરાગી, શ્યામલાલ ત્રવારી અને અમારું નામ માન સંઘ, તે અમે કેટલાક જણા ભેગા અયોધ્યામાં રમતા. ત્યારે ઘનશ્યામ બાબુએ અમને ઘણીવાર ચમત્કાર જણાવ્યા છે. માટે એ તો જરૂર ભગવાન છે. આ એના દત્તપુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ઈશ્વરના અવતાર સમાન. આ એમના સંત પણ ઈશ્વર તુલ્ય છે. તમે એમનું તેજ તો જુઓ. આ આચાર્ય શ્રી અને પુરુષોત્તમ નારાયણના પરમહંસો ફરતું દિવ્ય તેજ ઝળહળી રહ્યું છે. એમના દર્શન કરે ત્યારે પણ અનંત જન્મના પાપ નષ્ટ થઈ જાય. અંતરાત્મા પવિત્ર થાય. પવિત્ર આત્મામાં પરમાત્માના દર્શન થાય. તેઓએ મહાભાગ્યશાળી બની જાય. આ રીતે રાજાએ આચાર્ય શ્રી અને પરમહંસોની ખૂબ પ્રશંસા કરી. તાલી પાડી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, ઘનશ્યામ મહારાજનો જય હો, એમ જય જયકાર કર્યો. જે ભગવાનને રાખે એને ભગવાન રાખે. અહીંયામાં હરિકૃષ્ણ મહારાજને ધારી રહેલા આચાર્ય પરમહંસોની ભગવાન સ્વામિનારાયણ પડે પડે રક્ષા કરે. સૌને પોતાના સ્વરૂપમાં અને પોતાના સુખમાં ખેંચે છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને દિવ્ય રૂપે રહી અયોધ્યાની રાજસભામાં દિગ્વિજય કર્યો. તે જોઈને રાજા અને પંડિતોએ આચાર્યશ્રી અને પરમહંસોનું સન્માન કર્યું. આ રીતે ભગવાન સ્વામિનારાયણે અયોધ્યાની રાજ પંડિતની સભા જીતવાનો યશ
દયાનંદ સ્વામીને આપ્યો. સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાને અનેક ઉત્તમ કાર્યો કર્યા. આપણે એ સાંભળીને અંતરમાં ગૌરવ અનુભવીએ. વિજય ભગવાને કરાયો અને યશ આચાર્ય શ્રી અને સંતોને આપ્યો. સંપ્રદાયના સ્થાપના કાળમાં આ રીતે ઘણી જગ્યાએ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરતા. ત્યારે સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન સદા હાજર રહેતા, સંપ્રદાયનો વિજય કરાવતા. તેથી અનેક લોકોને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થતો. સૌ પ્રત્યક્ષ પ્રભુના આશ્રિત થઈને પોતાનું કલ્યાણ કરતા. આ રીતે અયોધ્યામાં વિજય કરી આચાર્ય અને સંતો ભક્તો સૌ પાછા છપૈયાપુરને વિશે આવ્યા. સૌને ખૂબ આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાન અનેક આત્માઓને પોતાનો દિવ્યાનંદ આપવા માટે પૃથ્વી ઉપર પધાર્યા હતા. આપણે એ આનંદને પામવો હોય તો આવી કથા સાંભળી ભગવાનમાં ખૂબ પ્રેમ કરવો, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરવી, ધર્મ નિયમનું બરાબર પાલન કરવું. ધરતી ઉપર શ્રીહરિ ધર્મ સ્થાપવા પધાર્યા. એ ધર્મના સારરૂપ શિક્ષાપત્રી આપી. એને પૂછીને કામ કરીએ ને તો જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. સ્વામિનારાયણ ભગવાન ધરતી ઉપર ધર્મ સ્થાપવા પધાર્યા અને પોતાના સંતોમાં રહી અનેક મોટા મોટા કામ કર્યા. એ પૈકીના એક સંત એટલે સદગુરુ ઉત્તમાનંદ સ્વામી. શ્રીજી મહારાજે સ્વામીના અંતરમાં રહી અનેક લોકોના અધર્મ ટાળી ધર્મને માર્ગે વાળ્યા. શ્રીજી મહારાજે ધરતી ઉપર પધારી અનેક લોકોને ધર્મ પડાયો, અધર્મ અને અન્યાય છોડાયો. શાસ્ત્રના અર્થ અવળા કરતા એવા પંડિતોને હરાવ્યા. સંત અને શાસ્ત્રો દ્વારા કલ્યાણનો સુગમ માર્ગ બતાવ્યો. કરોડો જીવોના કલ્યાણ કર્યા. સ્વામિનારાયણ ભગવાને ઉત્તમાનંદ સ્વામી દ્વારા કાશીમાં ઉત્તમ કાર્ય કર્યું. એ ચરિત્ર વાંચવા સાંભળવાથી આપણને ધર્મ સહિત ભક્તિનું બળ મળશે. એક સમયે સદગુરુ દયાનંદ સ્વામી પોતાના મંડળ સહિત છપૈયાપુરથી કાશી ગયા. ત્યાં પથ્થર ગલીમાં બાપુજી ગોરને ત્યાં ઉતારો કર્યો. કાશીમાં પથ્થર ગલી. ગંગાજીમાં સ્નાન કરી મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રીજી મહારાજનું ધ્યાન કરવા બેઠા. કાશીમાં ઘણા બધા ઘાટો છે. ત્યારે પોતાના પુરાણી સાધુ બાલકૃષ્ણદાસને કહ્યું કે આપણા ઠાકોરજીને આ ગંગાજીમાં સ્નાન કરાવીને જલપાન કરાવવા. એ સાંભળીને પુરાણીને ખૂબ આનંદ થયો. એને પોતાના ગુરુદેવના ઠાકોરજીને સ્નેહથી સ્નાન કરાવ્યું. સુંદર મજાના વાઘા પહેરાવ્યા. જળપાન કરાવવા સારું ગંગાજીનું જળ પાત્રમાં ગાળવા લાગ્યા. તે જોઈને ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર કેટલાક બ્રાહ્મણો ઊભા હતા. એમને જોયું કે સ્વામિનારાયણના સાધુ ગંગાજળ ગાળે છે. એટલે બોલી ઉઠ્યા, એ સાધુરામ, ગંગાજીના જળમાં જીવજંતુ ન હોય માટે એને ગાળવાની જરૂર નથી, એમ કહીને પાણી ઢોળી નાખ્યું. ત્યારે દયાનંદ સ્વામી કહે, જંતુ ન હોય છતાં અમારા ભગવાનની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે ગાળ્યા વિનાનું જળ પાણી પીવું નહીં, માટે મેં ગાળ્યું છું. ત્યારે બ્રાહ્મણો કહે, તમારી આ નવીન વાત છે, આ ગંગાજળનું અપમાન છે, માટે એ વાત અહીં લાવી નહીં. આમ રકઝક થઈ. તે સાંભળી દયાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા, ઊભા થયા. વિવાદવાળા સ્થળે આવી બ્રાહ્મણોને કહ્યું, હે ગંગાપુત્રો, આ ગંગાજીનું જળ ન ગાળવું એમ તમે કહો છો, તે કોઈ શાસ્ત્રમાં એ વાત છે? ત્યારે બ્રાહ્મણો બોલ્યા, શાસ્ત્રમાં તો હોય જ ને, અને અમે ગંગા કિનારે રહેનારા બ્રાહ્મણો છે, તે અમે બોલીએ એ પણ શાસ્ત્ર ગણાય. અમે ક્યારે ગંગાજળ ગાળતા નથી. તમારા વિના ગંગાનું જળ ગાળતા બીજા કોઈને અમે જોયા નથી. અમે તો એમ જ કહીએ છીએ, ગંગાનું જળ તો પવિત્ર, માટે ગળાય જ નહીં. એ જ ગંગાજળની વિશેષતા છે.
ત્યારે દયાનંદ સ્વામી કહે, તમે મોટી મોટી વાતો કરો, પરંતુ ગાયડા વિના ગંગાજળ પીવું એવો કોઈ શાસ્ત્રનો શ્લોક હોય ને તો અમને કંઈ બતાવો. જ્યારે સ્વામી આમ કહ્યું તે સમયે ત્યાં મણિકર્ણિકાના ઘાટ ઉપર કેટલાક ગંગા પુત્રો ભેગા થઈ ગયા. એમાં કેટલાક ભણેલા મોટા વિદ્વાન હતા. એ બોલ્યા કે અન્ય સ્થળ વિશે જળ ગાયડા વિના ન લેવું, ને અહીં તો સાક્ષાત ગંગાજી છે, માટે ગાયડા વિના પીવામાં બાદ નહીં, એમ કહી એના ઉપર કેટલાક શ્લોક બોલ્યા. ત્યાં દયાનંદ સ્વામીએ પણ સંસ્કૃતના શ્લોકો ગંગાના પ્રવાહની જેમ ગીરવાણ ભાષામાં બોલ્યા. શ્રુતિ સ્મૃતિના પ્રમાણો આપી એની સામે ગંગાજીનું જળ પણ ગાયડા વિના ન પી શકાય એમ સાબિત કર્યું. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ તથા ચર્મવારી ભવેન માંસમ માંસમ તોયમ અગાલિતમ વસ્ત્રપૂતમ પીબેદ આપહ દ્રષ્ટિપૂતમ નિષેધ પાદમ. ગાયડા વિનાનું જળ પીવું એ માંસ સમાન છે. આવા સ્વામીને આપેલા શાસ્ત્રોક્ત પ્રમાણો સાંભળી સૌ બ્રાહ્મણોમાં આશ્ચર્ય પામી ગયા. બોલતા હતા જ, ઓહો, આ સાધુ તો અનંત શાસ્ત્રના ભણેલા જણાય છે. જાણે મૂર્તિમાન વેદ હોય ને શું એવા માન છે, માટે આપણે એમને જીતી નહીં શકીએ એમ માહોમાં એ સર્વે કહેવા લઈ ગયા. એમ તેઓ પરસ્પર ચર્ચા કરતા ત્યાં દયાનંદ સ્વામી ગંગાજળ ગાળી ભગવાને ધરાયું. પછી બોલ્યા, ગંગાજળ પણ ગાળીને પીવું પડે એ સાબિત થયું, માટે અમે આ જળ ગાળીને પીવીએ છીએ. તે સાંભળી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. આ વાતની એકબીજાને કહેવાથી આખા શહેરમાં ખબર થઈ ગઈ. તેથી હજારો બીજા મહાભણેલા પંડિતો એ જગ્યાએ આવ્યા. એમને આવતા જોઈને સ્વામીએ પોતાના અંતઃકરણમાં સ્વામિનારાયણ ભગવાનને સંભાળ્યા, પ્રાર્થના કરી, હે મહારાજ, પંડિતોની સંખ્યા વધતી જાય છે, હું એકલો છું, મારી લાજ તમારા હાથમાં છે, માટે સહાય કરજો, નહીં તો આ કાશીમાં તમારી આબરૂ જશે. એ રીતે સ્વામિનારાયણ ભગવાને ગલિત ભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે હે વાલમજી, જો મારી હાર થાય છે તો તમારી આબરૂ જશે. કેમ જે હું તો આપનો સંત છું, માટે મારી હાર એ આપની જ હાર ગણાય. આમ આર્તનાદ કરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરી. એ સમયે સ્વામિનારાયણ ભગવાન પોતાના બંને પુત્રો રઘુવીરજી મહારાજ તથા અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતોને સાથે લઈને આવી પહોંચ્યા. ઉત્તમાનંદ સ્વામીને દર્શન આપીને સભામાં બેઠા. સ્વામિનારાયણ ભગવાનના દર્શનથી સ્વામીને આનંદનો પાર ન રહ્યો. તત્કાળ શ્રીને પ્રણામ કરી પંડિતો સામે સભા કરવા બેઠા. પંડિતોએ સ્વામીને સંપ્રદાય વિશે સવાલો કર્યા. ન્યાય, વ્યાકરણ, વેદાંત, પૂર્વમીમાંસા વગેરે ગ્રંથોના અનેક પ્રશ્નો પૂછ્યા. વળી ઉમેર્યું કે તમે ભણેલા છો માટે પૂછીએ છીએ. પછી દયાનંદ સ્વામીએ દરેક સવાલના જવાબ શાસ્ત્રોના પ્રમાણ સાથે સંસ્કૃતમાં ગંગાના પ્રવાહની જેમ વાગધારાથી કહ્યા. તે સાંભળીને સર્વે પંડિતો દિગ્મૂઢ બની ગયા. દયાનંદ સ્વામીની વિદ્વતાનો સ્વીકાર કરી એની પ્રશંસા કરી, પોતાની હાર કબૂલ કરી. સ્વામીને બે હાથ જોડી પ્રણામ કરી કહ્યું, સાધુરામ, અમે હાર્યા છીએ, તમે જીત્યા છો, માટે તમને ધન્યવાદ છે. તમારા માતા પિતાને ધન્યવાદ છે, તમારા ઈષ્ટદેવને ધન્યવાદ છે, તમારી વિદ્વતા અને બુદ્ધિ પ્રતિભાને ધન્યવાદ છે. એમ સ્વામીના વખાણ કર્યા. એ સમયે સ્વામિનારાયણ ભગવાને પંડિતોને પોતાના દર્શન આપ્યા. પછી દયાનંદ સ્વામી કે પંડિતો, આ બધા જ ધન્યવાદ સ્વામિનારાયણ ભગવાનને આપો. મારા પ્રભુ આવ્યા તેથી જ મારો વિજય થયો છે. પંડિતો કે સ્વામીજી, આપ કહો છો ભગવાન મારી પાસે આવ્યા તેથી જ મારો વિજય થયો, માટે પ્રશ્ન પૂછીએ છીએ કે આ તમારી પાસે બે નાના છોકરાઓ છે, કોણ છે? એક કિંમતી વસ્ત્રો પહેરી શોભતા દિવ્ય પુરુષ છે,
બીજા પણ ઘણા તેજસ્વી પુરુષો, એ બધા કોણ છે? કૃપા કરીને કહો. ત્યાં દયાનંદ સ્વામીએ કહ્યું કે આ કિંમતી વસ્ત્રો પહેરીને શોભતા પુરુષ એ જ અમારા ગુરુ પોતે સ્વામિનારાયણ ભગવાન છે. અને આ બે એમના દત્તપુત્રો અને અમારા સંપ્રદાયના આચાર્ય છે. આ બીજા છે ને સર્વે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મુક્તો સંતોષ. તે સાંભળીને પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા. ઊભા થઈ સ્વામિનારાયણ ભગવાનનો જય ઘોષ કર્યો. તરત સૌને દેખતા સ્વામિનારાયણ ભગવાન પોતાના બે પુત્રો અને સંતોએ સહિત સ્વામીની જીત કરાવી ગંગાજીમાં સ્નાન કરવા ગયા. ત્યારે સૌ બ્રાહ્મણો પણ એની પાસે દક્ષિણા લેવાના હેતુથી પાછળ ગયા. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને ઘણી દક્ષિણાઓ આપી, વિવિધ પ્રકારના વસ્ત્રો આપ્યા. બ્રાહ્મણો રાજી થઈ ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન આચાર્યો અને સંતોએ સહિત થોડે દૂર જઈ અદ્રશ્ય થઈ ગયા. આ રીતે ભગવાને કાશીમાં ઉત્તમાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયનો વિજય કર્યો. આવું મહાલૌકિક ઐશ્વર્ય અને દિવ્યતાનો માહોલ જોઈને સૌજનો આશ્ચર્ય પામ્યા. કેટલાક તો દયાનંદ સ્વામી પાસેથી વર્તમાન લઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. પ્રગટ ભગવાનનું ધ્યાન ભજન કરી પાપ બાળી વાસના બાળી અંતે અક્ષરધામના અધિકારી થયા. આવું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કાશીમાં કર્યું. વળી એકવાર સદગુરુ ઉત્તમાનંદ સ્વામી ઉર્ફે દયાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં કાશીમાં પધાર્યા. એ વખતે કાશીમાં અનેક પંડિતો રહેતા. એ પૈકીના 17 જેટલા પ્રકાંડ પંડિતો સ્વામીની પાસે આવ્યા. ગીરવાણ ભાષામાં વાતો કરવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ જાણી એનો પરાજય કરવાની ઈચ્છાથી અનેક પ્રશ્નો પૂછ્યા. એ સમયે 17 પંડિતોને ઉત્તમાનંદ સ્વામીએ ક્રમબદ્ધ ઉત્તર આપ્યા અને એના અંતરના સંકલ્પો પણ કહી દીધા. આવું સામર્થ્ય જોઈ અને પંડિતોએ ઉત્તમાનંદ સ્વામીના પગ પકડી લીધા. પોતાની વિદ્વતાનો અહંકાર મૂકી સંતને શરણે થયા. સદગુરુ ઉત્તમાનંદ સ્વામી થકી વર્તમાન દીક્ષા લઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. આ રીતે દુશ્મનોના પણ દિલ બદલી નાખે એ પરમહંસ દયાળુ કેટલા હશે, કેવા સમર્થ અને પરમાત્માના કૃપાપાત્ર હશે. આવું વિચારી શ્રી હરિ અને સંતમાં સ્નેહ કરી જીવન ધન્ય બનાવીએ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પોતાની રીત પણ સર્વોપરી છે. તેથી સર્વોપરી સુખ ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં લહેરાવી રહ્યા છે. આ સમયમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો ભક્તોને વારંવાર દર્શન આપી અપાર સુખ આપ્યા છે, અનેકના દુઃખ કાપ્યા. એવો જ એક અલૌકિક ઉત્તમ પ્રસંગ ઉત્તમાનંદ સ્વામીના જીવનમાં બન્યો. આપણે એને પ્રેમથી વાંચીએ, વિચારીએ અને જીવનમાં ઉતારીએ. એક સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજે ઉત્તમાનંદ સ્વામીને મંડળે સહિત હિન્દુસ્તાન દેશમાં ગ્વાલિયર પરગણે ફરવા સારું મોકલ્યા. ઉત્તમાનંદ સ્વામી ફરતા ફરતા શ્રાવણ માસમાં ધુવાબરાઈ ગામમાં આવ્યા. ધુવાબરાઈ ગામ છે ગ્વાલિયર પ્રદેશમાં, બામરોલીની બધા ગામોમાં શિખરબંધ મંદિર છે. ત્યાંના ભક્તોની ભાવનાથી સ્વામીના વક્તાપદે સૌએ ભાગવતની કથા ગોઠવી. ધુવાબરાઈમાં ઉત્તમાનંદ સ્વામી હિન્દી ભાષામાં ભગવાનની પારાયણ કરતા હતા. સવાર સાંજ આરતી થાય, ધૂન કીર્તન થાય. સત્સંગના પોષણથી સૌને ખૂબ સુખ મળતું. તે સમયે એકવાર સ્વામિનારાયણ ભગવાન પોતાના બંને દત્તપુત્રને સાથે લઈ આવ્યા. મંદિરના સિંહાસનમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ પધરાવેલી છે. તે મૂર્તિઓની વચમાં શ્રીજી મહારાજ બેઠા, બે પડખે એક એક પુત્રો બેઠા. પછી શકટુ લુવાર ચંદનનો વાટકો સિંહાસનમાં મૂક્યો હતો. તે લેવા સારું સિંહાસન પાસે ગયા
ત્યાં તો બંને આદિ આચાર્ય સહિત સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. શકટુભાઈ હતા ત્યાં, લુહાર જ્ઞાતિના હતા. તેથી આનંદ પામતા થકા પ્રથમ શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. પૂજા કરતા ઉત્તમાનંદ સ્વામીના દર્શન થયા. પછી શકટુભાઈએ ઉત્તમાનંદ સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન સિંહાસનમાં આવીને બેઠા છે. સ્વામીએ સાંભળ્યું પણ કે બોલ્યા જ નહીં. તેથી એમને થયું કે ઉત્તમાનંદ સ્વામી પૂરું સાંભળ્યું લાગતું નથી. પછી એમને એમ કથા પૂરી થઈ. જ્યારે પૂર્ણાહુતિનો દિવસ આવ્યો ને ત્યારે સ્વામીએ કહ્યું કે હે શકટુભાઈ, તમે કહેતા હતા એ વાત સાચી છે. કેમ છે? તે સમયે સ્વામિનારાયણ ભગવાને કસુંબી વસ્ત્ર ધારણ કર્યા હતા. મસ્તક ઉપર ધોળી ટોપી પહેરી હતી. અંગો અંગને વિશે ભારે ઘરેણાં ધાર્યા હતા. બંને આચાર્યે શ્વેત વસ્ત્રો પહેર્યા હતા. તે બાજુમાં ઊભા હતા. એવી રીતની શોભાયુક્ત મને દર્શન આપ્યા હતા. તે સાંભળીને શકટુભાઈએ જાણ્યું કે આ વાત સ્વામી પણ જાણે છે અને એમને તો નિત્ય ભગવાનના દર્શન થાય છે. એમ જાણીને મહિમાપૂર્વક ઊભા થઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા. પ્રેમથી ઉત્તમાનંદ સ્વામીને પૈગે લઈ ગયા. એમના અંતરનો આખો ભાવ બદલાઈ ગયો. વાલા ભક્તજનો, જે કોઈ સાચા હૃદયથી ભગવાનની સેવા કરે છે, પૂજા કરે છે, હૈયાના હેતથી કથા વાર્તાનું શ્રવણ મનન નિધિધ્યાસ કરે, એવા ભક્તો સંતોને આજે પણ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ થઈને દિવ્ય દર્શન આપે છે. મહાસુખ આપે છે, સર્વે દુઃખ કાપે છે. સ્વામિનારાયણ ભગવાન આ રીતે પોતાના ભક્તના ભાવ પૂરા કરે. એવા દયાળુ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં સદા પ્રગટ છે. આપણે જેટલો પ્રગટ ભાવ રાખીએ ને એટલો ભગવાનનો પ્રગટપણાનો લાભ મળે. દિવ્ય ભાવ થાય તો જ દેહ ભાવ જાય. દેહ ભાવ જાય તો જ ભગવાનના દર્શન થાય. માટે સુખી થવું હોય ને તો દિવ્ય ભાવની દ્રઢતા કરવી, ખૂબ ભાવથી સેવા કરવી, સ્નેહથી કથા સાંભળવી, ઉમંગથી કીર્તન ભક્તિ કરવી. આમ સેવા સત્સંગ ભજનમાં પાછું પડવું નહીં. નવા ભગતો સાધકો મુમુક્ષુએ નિત્ય ભગવાનના ચરિત્રો વાંચવા, કીર્તનો કડીઓ કંઠસ્થ કરવી, થાય એટલી સેવા કરવી. તો સૌનો રાજીપો થાય અને આપણો જીવ બળિયો થાય. એક વખત દયાનંદ સ્વામી પોતાના મંડળના સાધુને લઈ સોરઠની પંક્તિથીના દર્શન કરવા નીકળ્યા. લોજ, માંગરોળ, પંચાળા, માણાવદર, પીપલાણા થઈ હાલાર પ્રદેશમાં ભાદરા, શેખપાટ, અલૈયા, મોડા થઈને જામનગર વધાર્યા. અને જામનગર એ સમયે છોટી કાશી કહેવાતી. એ વખતે ત્યાંના પંડિતોએ સ્વામીને શાસ્ત્રાર્થ માટેનું આહ્વાન આપ્યું. પણ સ્વામીની ગંભીરતાથી ઉચ્ચારેલી સંસ્કૃત વાતની સાંભળી અને બ્રાહ્મણો તો ખુશ થઈ ગયા. 15 જેટલા પ્રશ્નો પૂછ્યા, જેના ઉત્તરો દયાનંદ સ્વામી વેદ આદિ શાસ્ત્રોના પ્રમાણ આપી. તેમની સંસ્કૃત બોલવાની છટા, શાસ્ત્રીય જ્ઞાન, સ્મરણ શક્તિ વગેરે જોઈને વિદ્વાનો તો અભિભૂત થઈ ગયા અને તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. આ રીતે દયાનંદ સ્વામીએ અયોધ્યામાં, કાશીમાં, ગ્વાલિયર પ્રદેશમાં ઘણા ઠેકાણે વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી અને પંડિતોનો પરાજય કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય કરાયો હતો. આ રીતે ઉત્તમાનંદ સ્વામી કેવા સાધુ વિદ્વાન હશે કે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ અખંડ એમને સાથે રાખતા. સત્સંગના અલૌકિક કાર્ય કરવા માટે પરમહંસો સંતો ગામો ગામ અને શહેરો શહેરમાં ફરે. જ્યારે અલૌકિક કામ થતા હોય ને ત્યારે એમાં વિઘ્ન પણ આવે.
ગુજરાતી કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન, પરંતુ આ વિઘ્નથી ભગવાન સ્વામિનારાયણ હાજરા હજુર રહીને દુઃખ મટાડે છે. ભવિષ્યમાં દુઃખ આવનારું હોય તો પણ દર્શન દઈને સંતોને કહે આ કામ કરતા નહીં, ભવિષ્યમાં દુઃખ આવશે. એમ વર્તમાનના નહીં ભવિષ્યના દુઃખથી પણ સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને બચાવે. માટે દયામૂર્તિ, પ્રેમમૂર્તિ, કરુણામૂર્તિ આ ભગવાન સ્વામિનારાયણને ખૂબ ભાવથી સેવી, પૂજી અને જન્મ સફળ કરી લ્યો. એક સમયે ગ્વાલિયર શહેરના હરિભગત ગોવિંદરામ જમાદાર અને નારાયણભાઈ નાયક અને ક્ષત્રિય દરિયા સંઘ આદિ સર્વે ભક્તોનો લખેલો પત્ર શ્રીનગરમાં અયોધ્યા પ્રસાદજી મહારાજના ઉપર આવ્યો. એમાં લખ્યું હતું કે મહારાજ શ્રી, અમારા ગામમાં ભારે શિખરબંધ મંદિર કરાવો, તેમાં સ્વામિનારાયણ ભગવાન અને ધર્મભક્તિ આદિની મૂર્તિઓ પધરાવો ગ્વાલિયર શહેરમાં. આ શિખરબંધ મંદિરનું કાર્ય કરવા માટે ઉત્તમાનંદ સ્વામીને અને પુરાણી હરિસ્વરૂપદાસજીને અહીં મોકલજો અને મૂર્તિઓ ત્યાંથી કરાવીને મોકલજો. કેમ જે આ દેશમાં કોઈને એવી મૂર્તિઓ કરતાં આવડતું નથી. એવી રીતનો ગ્વાલિયરના ભક્તોનો પત્ર વાંચીને મહારાજ શ્રી બહુ રાજી થયા. પછી ઉત્તમાનંદ સ્વામી અને પુરાણી હરિસ્વરૂપ સ્વામીને બોલાવ્યા અને બધી વાત કરી. ત્યાં મંદિર કરવા તમારે જવાનું છે. હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ અને ભક્તિ માતાની મૂર્તિ તૈયાર હતી. તે મૂર્તિઓ સાથે લઈ જવા માટે આપી. પછી આ બંને મોટા સંતો અને એના મંડળના સંતોની સાથે મૂર્તિ લઈને ગ્વાલિયર શહેર આવ્યા. ત્યાં જઈ સંતોએ મંદિર માટે જગ્યા પ્રાપ્ત કરી. તત્કાળ મંદિરનું બાંધકામ ચાલુ કરાયું. આ વાતની ધીરે ધીરે શહેરના લોકોને ખબર પડી. તેમાંથી ઉપાધિ આવી. પ્રાય સારા કામમાં વિઘ્નો આવતા જ હોય છે. ગ્વાલિયરના રાજા પાસે સત્સંગનો દ્વેષી એક વૈરાગી રહેતો હતો. રાજા એને ગુરુ માનતા હતા. એને પોતાના મનમાં વિચાર કર્યો જે આ શહેરમાં સ્વામિનારાયણનું ભારે શિખરબંધ મંદિર થશે તો આપણું પડી ભાંગશે. પછી ભયના કારણે મંદિરના કામમાં વિઘ્ન નાખવાનો વિચાર કર્યો. રાગ દ્વેષ તો હતા જ. તેથી જાણ્યું કે એનું મંદિરનું કામ બગડે તો મારું કામ સુધરે. જ્યારે વ્યક્તિમાં કુમતિ જાગે છે ને ત્યારે આવા વિચારો આવે. બીજાનું બગાડવામાં ક્યારે આપણું સુધરતું નથી. જે બીજાનું સુધારે છે એનું જ કાર્ય સુધરે છે. જે બીજાને સુખી કરે એ જ સુખી થાય. પરંતુ કુબુદ્ધિવાળાના સમજાતું નથી. પછી એ વૈરાગીએ ગ્વાલિયરના રાજાને સંતોનો, સંપ્રદાયનો અને સ્વામિનારાયણ ભગવાનનો બહુ અવગુણ ભરાયો. રાજાના ગળે પણ આ વાત ઉતરી ગઈ. માત્ર એક પક્ષની જ વાત સાંભળીએ ને ત્યારે આપણાથી આવો અન્યાય થાય છે. અવગુણ રૂપી ઝેરને કારણે રાજાનું અંતઃકરણ ફરી ગયું. એને અવળો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણનું મંદિર જેટલું થાય છે એટલું પાયામાંથી ઉડાડી મૂકવું. આ બાજુ સંતો ભક્તો ઉત્સાહ સાથે મંદિરનું કામ કરતા હતા. રાજાનું અંતર ફરી ગયું. એની કોઈને ખબર પણ ન, પરંતુ અંતર્યામીથી કાંઈ અજાણ્યું નહોતું. એ જ સમયે સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતની રક્ષા કરવા સારું તત્કાળ આવીને દર્શન દઈને કહ્યું કે હે ઉત્તમાનંદ સ્વામી, તમે જાણતા નથી, પરંતુ અહીંના રાજાનું અંતર ફરી ગયું છે. મારે તમોએ મહેનત કરીને કરેલું મંદિર તોડી નાખશે અને આબરૂ ધૂળધાણી થશે. સ્વામી કે હે નાથ, હવે અમે શું કરીએ? સ્વામિનારાયણ ભગવાન કહે એ કહેવા જ હું આવ્યો છું. તમો આ મૂર્તિઓ લઈને હમણાં જ અહીંયાથી છપૈયા જવા માટે ચાલી નીકળો. લગાર પણ વિલંબ કરશો નહીં. કેમ જે આ રાજાની મતિ હવે ફરી ગઈ. તમોને ઉપદ્રવ કરશે અને મંદિરને તોપ મૂકી ઉડાડી દેશે. માટે જલ્દી અહીંથી ચાલ્યા જાઓ. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનની ગ્વાલિયરમાં મંદિર કરવાની ઈચ્છા નહીં હોય, નહીં તો રાજાને દર્શન આપીને હરખું કરાવી શકે. ભગવાન તો ધારે કરવા સમર્થ છે.
પછી તરત ઉત્તમાનંદ સ્વામી સૌ હરિભક્તોને બોલાવ્યા. શ્રી હરિએ પોતાને દર્શન દઈ અહીંથી નીકળી જવાની વાત કરી. ભક્તોને ધીરજ આપી કે ભગવાનની મરજીમાં રહેવામાં સુખ છે. સૌ સંતો ભક્તો સમજી ગયા. પછી બંને સંતો ઉતાવળા થકા પોતાના મંડળના સંતોએ સહિત મૂર્તિ લઈને ચાલી નીકળ્યા. એ છપૈયા આવ્યા. આમ સ્વામિનારાયણ ભગવાને પોતાના એકાંતિક સંતોની ભવિષ્યમાં થનાર દુઃખોથી રક્ષા કરી પોતાનું મહાસુખ આપ્યું. ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષામાં રહે, સૌને સુખ થાય એમ કરે. ગ્વાલિયરમાં કુસંગી લોકોએ ખૂબ ઉપદ્રવ કર્યો, અનેક વિઘ્નો કર્યા. તેથી દયાનંદ સ્વામી નારાજ થયા. પછી સ્વામિનારાયણ ભગવાને સંભાળીને સંકલ્પ કર્યો, અહીં મંદિર નહીં થાય, પરંતુ બાજુમાં બાંબરોલી ગામમાં ભવિષ્યમાં મોટું શિખર બંધ થશે. આજે બાંબરોલીમાં છે. સ્વામીના સંકલ્પ મુજબ સમય જતાં સુંદર નંદકિશોરદાસજી સ્વામીએ બાંબરોલીમાં આવીને શિખરબંધ મંદિર કર્યું હતું. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સ્વામીનો સંકલ્પ સત્ય કર્યો. આમ સ્વામીએ ભક્ત હિતના અનેક કાર્ય કરી સત્સંગનું ગૌરવ વધાર્યું હતું. સહજાન સ્વામી મહારાજની જય.